તો ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે કે જે હોર્મુઝ સ્ટ્રેટ છે ત્યાંથી એક જહાજ આવ્યાની વાત છે, પરંતુ કઈ રીતની આ પરિસ્થિતિ છે, કેટલી અસર તેના પર જોવા મળશે, કારણ કે ગુજરાતમાં દેશભરમાં LNG, LPG, CNGની અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. સરકાર મક્કમ છે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિને, ખાસ કરીને દેશના નાગરિકોને તકલીફ નહીં પડવા દઈએ. કેમ એવું કહેવામાં આવ્યું છે ને શું છે આખો રૂટ? મોતના કૂવામાંથી કાચું તેલ કાઢી લાવ્યું ભારત, આવું અમે કેમ કહી રહ્યા છીએ તે આપને સમજાવતા પહેલા આ નકશાને થોડું નજીકથી જોવાની જરૂર છે. નકશાને નજીકથી જોશો તો આપને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ શું છે. આ છે આ ઈરાન દેશ કે જ્યાં આગળ અત્યારના હુમલા થઈ રહ્યા છે. ઈરાનની સાથે સાથે આસપાસમાં આવેલા અન્ય દેશની પર નજર કરી દઈએ, જેમ કે ઈરાક, કુવૈત અહીંયા આગળ આવેલું છે, સાઉદી અરેબિયા, કતર અને UAE. આ ઓમાન છે UAEની બાજુમાં જે આપ જોઈ રહ્યા છો. પરંતુ આ બધી વાત કેમ થઈ રહી છે? વાત એટલા માટે થઈ રહી છે કારણ કે ભારતના જે પાર્ટનર કન્ટ્રીઝ છે, જેમાં UAE, કતર, સાઉદી અરેબિયા અને કુવૈત, એ વિસ્તારોમાંથી કાચું તેલ આવતું હોય છે, ગેસનો જથ્થો આવતો હોય છે. એ વિસ્તારોમાં હોર્મુઝ સ્ટ્રેટ છે. હવે આખો પરિસ્થિતિ શું છે તે આપને સમજાવીએ. મોતના કૂવામાંથી કાચું તેલ કાઢવાનું રીઝન શું છે? કારણ કે આ મોતનો કૂવો છે. સામાન્ય રીતે આપણે સર્કસમાં જોતા હોઈએ છીએ મોતનો કૂવો, પરંતુ અહીંયા આગળ મોતનો કૂવો અલગ છે, ત્યાંની સાઇઝ જે છે મોતના કૂવાની અલગ છે. હવે આપ જુઓ કે આ હોર્મુઝ સ્ટ્રેટની અંદર આવેલું છે પર્શિયન ગલ્ફ. પર્શિયન ગલ્ફ એટલે કે ઈરાનનો આ વિસ્તાર. ઈરાનના પહેલું જે નામ હતું તે પર્શિયા હતું, જેના કારણે આને પર્શિયન ગલ્ફ પણ કહેવામાં આવે છે. તો હવે આ જે જહાજ છે, આ જહાજ જે છે તે શેલોંગ નામનું સુએઝમેક્સ જહાજ છે, જે લાઇબેરિયાનું જહાજ છે. આપને થશે કે આ તો લાઇબેરિયાનું જહાજ છે, તમે કહી રહ્યા છો કે ભારત આવી રહ્યું છે અથવા તો ભારતનું જહાજ છે, એવું કેમ? સરળ ભાષામાં કહીએ તો કેટલીક વખત એવું થતું હોય છે કે RTO ટેક્સ બચાવવા માટે અથવા તો RTOની થોડી જે રકમ ઉપર નીચે થતી હોય છે, અમદાવાદના લોકો થોડા ગામડાનું પાસિંગ લેતા હોય છે કે જેમાં અમદાવાદ શહેર ન લાગુ પડે. તો વેપારીઓ પણ આવું જ કંઈક કરતા હોય છે પોતાના થોડા પૈસા બચાવવા માટે, અને એના કારણે આપણે સમજીને ચાલો સાદી ભાષામાં કે આ જહાજ જે છે તે લાઇબેરિયાનું પાસિંગનું જહાજ છે. તેનો કેપ્ટન જે છે તે ઇન્ડિયન છે, જે આ જહાજ લઈને આવી રહ્યા છે તે ઇન્ડિયન છે. શેલોંગ નામનું જે જહાજ છે તેની અંદરનો જે સામાન છે તે પણ ભારત દેશ માટેનો છે. હવે અહીંયા આગળ પરિસ્થિતિ શું છે એ આપણે જણાવો. આ જે પર્શિયન ગલ્ફ આપ જોઈ રહ્યા છો, જેને ફારસીની ખાડી કહેવામાં આવે છે, અહીંયા આગળ કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક માઇન્સ લગાવેલી છે અંદર. એ માઇન્સ જે છે એ કામ શું કરે છે કે જો ઈરાનને કીધા વગર જો તમે આ હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોઈ જહાજ કાઢવાનો પ્રયાસ કરો છો તો તમારા જહાજને એ માઇન્સ અથડાય છે અને બ્લાસ્ટ થયા બાદ નુકસાન થઈ શકે છે. સાથે ઈરાન તરફથી પહેલાં કહેવામાં આવ્યું હતું કે કોઈને અહીંયાથી છૂટ નથી મળી રહી, પરંતુ આ જહાજ જે છે તે ભારત આવવાનું છે. કેટલીક એવી વાતચીતો પણ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ઈરાન તરફથી તેની પરવાનગી મળી ગઈ. હવે અહીંયા આગળ હોર્મુઝ સ્ટ્રેટ આ જે એટલો વિસ્તાર છે જેમાંથી એટલું આ જહાજ પસાર થઈ રહ્યું છે, આટલો વિસ્તાર જે છે ને એ 35 કિલોમીટરની પહોળાઈવાળો વિસ્તાર છે. તેનાથી વધારે તો જગ્યા પણ નથી, પરંતુ એ 35 કિલોમીટરનો વિસ્તાર, એની સાથે સાથે રાસ તનુરાનું એ બંદર ત્યાંથી આવે છે ભારત સુધી. એનો રસ્તાનો જે અંદાજિત કિલોમીટર છે એ છે 2100 કિલોમીટર. આ અરબ સાગર આવી ગયું. હવે પરિસ્થિતિ ક્યાં મુશ્કેલીવાળી હોય છે? જ્યારે તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતું હોય છે. છેલ્લા કદાચ 5-7 દિવસમાં આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે આ હોર્મુઝ સ્ટ્રેટ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે. અલગ અલગ તેને લોકો ઉચ્ચારણ કરતા હોય છે, પરંતુ આ એ પરિસ્થિતિ છે કે ઈરાન જે છે તે એક તરફથી USA અને ઇઝરાયલના હુમલાનું શિકાર થઈ રહ્યું છે. ઈરાન જે છે તે બીજા US બેઝવાળા કન્ટ્રીઝ ઉપર હુમલો કરી રહ્યું છે. કતાર, UAE સાથે સાથેના કન્ટ્રીઝ પર જ્યારે હુમલો કરતા હોય છે, ત્યાંથી જો કોઈ જહાજની આસપાસથી પસાર થવાનું થાય, ઈરાનને એવું થઈ રહ્યું છે કે તેના પર હુમલો થશે ને નુકસાન થશે. પરંતુ ઇન્ડિયન કેપ્ટન આ જહાજને લઈને ત્યાંથી આવે છે. જે LNG, LPGની ચિંતા આપણને સતાવી રહી છે, એ જહાજ જે છે તે હવે આવ્યું છે ક્યાં આગળ? આવ્યું છે મુંબઈ. ભારતનું એક રીતે કહેવાતું આર્થિક પાટનગર. મુંબઈના દરિયા કિનારે અત્યારના જે દ્રશ્યો હતા તે પ્રમાણે જોવા મળ્યું છે. પરંતુ 2100 કિલોમીટરનો જે વિસ્તાર છે તે કાપ્યા બાદ વધુ એક સારી જાણકારી શું મળી રહી છે? અત્યારના વધુ એક સારી જાણકારી એ મળી રહી છે કે એક જહાજ નથી, હજી બીજું જહાજ પણ આવી રહ્યું છે, અને બીજું જહાજ પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ આવશે. જે જાણકારી અત્યારના મળી છે તે પ્રમાણે આ 2100 કિલોમીટરનો આખો જે વિસ્તાર કાપીને આવ્યું છે, તેવું વધુ એક જહાજ જે છે તે હજી રસ્તામાં છે, જેમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે જે જથ્થાની ભારતને જરૂર છે, ભારતના નાગરિકોને જરૂર છે, તે જથ્થો તેમાં છે. જેમ કે રાસ તાનુરાથી આખું એક જહાજ જે ભરીને આવ્યું છે પર્શિયન ગલ્ફ થઈને, તેવું વધુ એક જહાજ આવી રહ્યું છે. અને માનવામાં આવી રહ્યું છે
કે ભલે આ જહાજની અંદરની જેટલી વસ્તુઓ છે કે જે બધું ઇન્ડિયન્સ માટે, જે ભારતીયો માટે છે, તે તમામ લોકોને, દેશના તમામ લોકો સુધી પહોંચવાની શરૂઆત જ્યારે થઈ જશે, તેની સાથે સાથે બીજું એક જહાજ પણ ત્યાં આગળ આવી જશે અને તે ભારતની અંદર જે અત્યારના પરિસ્થિતિ એવી છે, કેટલાક લોકો જે સંગ્રહખોરી કરી રહ્યા છે, તે લોકો ઉપર સરકાર પગલાં લઈ રહી છે, બીજી તરફ સંગ્રહખોરી કરવાને કારણે સામાન્ય લોકોને હાલાકી પડી રહી છે. તો આ બધી જે મુશ્કેલીઓ છે તેનો અંત થોડા દિવસોમાં આવવાની શરૂઆત થઈ જશે, કારણ કે જે સ્ટોક કરવાનો તે સ્ટોક કરવાની શરૂઆત થઈ ચૂકી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે અથવા તો હોર્મુઝ સ્ટ્રેટ જે આપણે કહી રહ્યા છે, ત્યાંથી આ માલસામાનની શરૂઆત થતાની સાથે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારત માટે રાહતના સમાચાર છે, ભારતની ડિપ્લોમસી માટે સારા અને રાહતના સમાચાર છે કે જે સતત વાતચીત કરવામાં આવતી હતી અને અત્યારના જે જાણકારી મળી રહી છે, હજુ વધુ એક જહાજ જે છે તે ઓન ધ વે છે, ઓન ધ સી છે, અરબ સાગરમાંથી થઈને આવશે અને ઇન ધ સી હોવાને કારણે એ પણ છે કે આવનાર 24 થી 48 કલાકમાં વધુ એક જહાજના દ્રશ્યો આપણને જોવા મળશે કે જે મુંબઈના દરિયા કિનારા પાસે હશે અને તેનાથી જથ્થો જે છે એલપીજી, એલએનજી, સીએનજી, ઓઇલનો જે પણ જથ્થો તેમાં આવી રહ્યો છે એ તમામ લોકો સુધી દેશભરમાં પહોંચાડવામાં આવશે.